આંબા કહેવાય. ઠીક, આંબાને બદલે આ કપા લઈ લીધા કે આંબા તો કઈ થતા ને આપણે. હા ને અમારા અલ્પાબેન બી આવી ગયા છે દર્શન કરવા. અલ્પાબેન દર્શન કરી લીધા કે? દર્શન કરવા આવ્યા છે બાકી. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં છે? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. 15મી ઓગસ્ટ છે આજે અને સાતમ છે આજ, કારણ કે શીતળા સાતમ ને 15મી ઓગસ્ટ બે એકારે છે. તો અત્યારમાં જો આપણે નાયધન થઈ જશે કમ્પ્લીટ ને અત્યારે જવાનું છે ઝંડો ફરકાવા ને. તો હાલો જાય અત્યારમાં હર્ષિત બધા ત્યાં થઈ જશે ને, કારણ કે જવાનું છે નિહાળે ને. જો સવારમાં બ્લોગની શરૂ કરી છે, સુરત દાદા એટલા નીકળ્યા છે, જો વાદળા થઈ ગયા છે, પક્ષીઓ જાય છે અત્યારમાં. હાલો આપણે જવાનું છે સ્કૂલે અત્યારમાં ઝંડો ફરકાવા મળે. તો હાલો જઈએ ફટાફટ. શું કરે? જય માતાજી, બધાને ગાયર કરું. જો સવારમાં ગાયર શરૂઆત થઈ ગઈ છે. કપાસ ઓપવાનો કપા નો કહેવાય, આંબા કહેવાય. ઠીક, આંબાને બદલે આ કપા લઈ લીધા કે આંબા તો કઈ થતા ને આપણે. હા હોય છે તાર થઈ ગયા છે ને. મરસી તો બેન ગાડીને કાપો મારે થઈ ગયા. જય માતાજી, જય મોગલમાં નિશાળે દાવત છે. હા, નિશાળે જવાનું છે 15મી ઓગસ્ટ જવાનું છે નિશાળે. ચાલો એ ફટાફટ નિશાળે, કારણ કે થઈ ગયું છે મોડું. નિશાળે સ્કૂલેથી તો ઘરે ભાગ્યા છીએ ને વધાવું છે આપણે ગાડી નિશાળે, કારણ કે અત્યારે કાર્યક્રમ તો કાંઈ થયા નહીં, કારણ કે હાથમ છે એટલે બધાઈ હવે સીધી તારની નિશાળ. તો અમે તો નિશાળેથી વીએ છીએ ને હવે જવાનું છે શીતળામાં દર્શન કરવાનું. આપણે તાર થઈ ગયા હવે અમે તૈયાર થઈ ગયા છે, જવાનું છે શીતળામાં દર્શન કરવા. આપણે પોતાનું બધું તૈયાર કરી દીધું તો એમાં જઈ શીતળામાં સીધા. કા હા ફોટો ડે પસાર રૂપિયા છે તો માતાજીને રાજી કરવાના હોય. 12 મહિનાને પર બે એકવાર આવે. કા હમણાં વિયાણી હું તો મારા હરખી અગરબત્તી કરી દો. બેન વી આવી ગયા છે દર્શન કરવા. અલ્પાબેન દર્શન કરી લીધા કે? દર્શન કરવા આવ્યા છે બાકી છે. બાકી છો તો હરખા દર્શન કરી દો. ફાઇનલી મિત્રો તો શીતળામાં દર્શન કરીને વી આવ્યા છે ને. હવે જવું છે બથેશ્વર દરિયે દર્શન કરવા. આ કે દરિયે જવું છે ભોળાનાથનું દર્શન કરવા જવા. હા, તો જવું છે ભોળાનાથના દર્શન કરવા. તો હાલો સહી દર્શન કરવાનું, તમને પણ દર્શન કરવા. હાલો તો જઈએ સીધા ભોળાનાથ. તો ફાઇનલી મિત્રો તો દર્શન કરવા આવી જાય ભોળાનાથ. જો આ ભોળાનાથનું મંદિર છે કઈ.
હાલો તમને દર્શન કરાવું. દર્શન કરી રહ્યા છીએ અને તમને પણ દર્શન કરાવવાનું જો જાય છે ઘર બધું. દરિયાનો નજારો કેમ થઈ ગયા, વાદળા થઈ ગયા પણ વરસાદ આવતો નથી. ફાઇનલી મિત્રો જો આપણે દર્શન કરી રહ્યા છીએ ને હવે દેખાડો છે તમને જો ખોઈ શીતળાઈમાં ખોઈ કહેવાય, શું કહેવાય? હમ ખોઈ કહેવાય. હું હોય બધું દેખાડતો. એમાં હોય રોટલી, રોટલી, રોટલા, થેપલા, થેપલા એવું બધું આમ મૂકી દીધેલું હોય. છોડવાની ક્યારે હવે? છોડવાની કાલ 12 વાગે. તો કાલ 12 વાગ્યા લગીને આમ બાંધી રાખવાનું. ત્યારે કાનનો જન્મ થયા આઠમના દિવસે તેવા છોડ નાખવાનું, ત્યાં તેવા આમ રવા દેવાની. હા અંદર જમવાનું અમારે બધું કાઢ્યું છે. શું કાઢ્યું દેખાડો હાલો. અત્યારે જમવામાં રાયતું હોય, રાયતું. રાયતું બનાવ્યું. પાણી રાયતું બનાવવાનું છે. થેપલા છે, બટેટા વગેરેલા છે, ખમણ છે, ખમણ છે, શાક છે, શાક ગુવારનું શાક છે, આમાં ચોળાનું શાક છે. બધું વાત બધું ટાળું ટાળું જ ખાવાનું હોય. આજે રાયતું જ ખાવાનું હોય. આજે રાયતું જ ખાવાનું હોય. હાલો ખાઈ લીધું રાયતું.